હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો અહીંયા સરસ મજાની અમારી મોર્નિંગની ઓલરાઈટ છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. રાજુભાઈ, હેપી બર્થડે. થેન્ક યુ. કેટલી વખત તું જોશો કે તો કાલનો આજે છે એકચ્યુઅલી રાજુભાઈ બર્થડે છે ને આજે છે. ગઈકાલે હિમાંશુ નહોતો એટલે રાજુભાઈ ફરી વખત હેપી બર્થડે. થેન્ક યુ. આજ હાંજ સુધી ચાલુ જ રાખવાનું. હા, આજ સાંજ સુધી 12 વાગ્યા સુધી ચાલુ રહેવો જોઈએ. બીજી ઘરે જાવ ને પછી ધબધબાથી બોલાવો. ન્યાય ધબધબાટી એવું કઈ ન હોય ભાઈ, તો પછી ભેળવી દેવાનું હોય. હા, એ વાત બરાબર છે. જ્યાં સેલિબ્રેટ કરવાનું જતા જ્યાં કામ કરવાનું છે આજે. એટલે કોઈ તો ભેળવી દેવાનું હોય. ચાલો બધા પીવા આજે અમારે અપેક્ષા ઘરે બ્રેકફાસ્ટ કરવા જવાનું છે એટલે ખાલી ચા છે. અસ્મિતા કે અત્યારે કે ચા નથી પીવી કે મામા નથી પીતા. મેં તો હું આપીશ એટલે મામા નહીં પાડે, ના નહીં પાડે મને ચા બનાવવા દે. તારા હાથની પીવે છે. હા મને ખબર છે. ઘેર જ પીધી કીધી વાવું છે. એટલે કે મને ખબર છે, હું ઈ જ કહેતી હતી કે મેં હું આપીશ એટલે મામા નહીં ના પાડે. રાજુભાઈ તાર મામા પીધી મેં પીધી. તમને નો એટલે નો. નો એટલે નો. કે મામાને કદાચ જેટલો મારી પ્રત્યે પ્રેમ હોય એટલે તમને નહીં હોય એટલે તમારી વાત નથી માનતા. મામા મારી વાત માને છે, બહુ પ્રેમ હોય અને છે. રાજુભાઈ તો એટલો ઉભરાઈ જાય ને પ્રેમ કે 50 વખત ચા મૂકી છે, 50 વખત ટીકુડીએ ચાલુ કરાવી એવું કે ખબર છે ને એ કે સારું કહેવાય કે આ વીકેન્ડમાં ટીકુન ઘરે જવું છે પછી મૂકી દઈશ કે એવું જ હોય. એમાં એવું હોય ઓલી એમ કે આપણે નાની પાણી રેખા મુક્તિ માસીની ભગવાન એક ભગત હતો ને એને ભગવાને જમવાનું કીધું કે ભગવાન તમે જમવા આવજો. ભગવાન આવ્યા મોડા, આ બધું જમાઈ ગયો, બધું પૂરું થઈ ગયું, પતરાવડી ભેગું થઈ ગયું. ભગવાન આવ્યા કે હવે આ ભગવાનને મારે શું ખાવા દેવું કે કાંઈ વધ્યું જ નથી કે તે પતરાવડી પડી ગયું ને જોઈ તે તુલસીનું પાન પડ્યું હતું અને એને સમરણ કર્યું કે હે ભગવાન જો મારો ભાવ હાસો હોય ને તો આ ભગવાન એક તુલસી પત્ર ધરું છું એ જમી લે. તે ભગવાન એક તુલસી પત્ર ખાધું ને ત્યાં ધરાઈ ગયા. આપણે એક ટાઈમ કરતા જ નહીં. એટલે એક ટાણું થઈ ગયું ભગવાનને. એટલે આપણે એક ટાણા હોય ને એને તુલસી પાન કઈ ખાવાનું જમવા બેહો ને ત્યારે ભોજનમાં મેકીને ખાવાનું, આમ નહીં ખાવાનું. એક ટાણું હોય એને તો તમારું એક ટાણું પૂરું થઈ જાય. ઓહ, એટલે તુલસી પાન એમ નહીં ખાવાનું. નવી સ્ટોરી છે કાકી ગયો. હા મને નહોતી ખબર. એટલે મને નહોતી એટલે ખબર. અમે આપણે એક ટાણું હોય ને તે અમે તુલસી પાન ન ખાઈ મેકી દઈએ. પછી જ્યારે આપણે બે ને ત્યારે તે કે આપણે કેમ સીતાબાની કુલર ઝારી અને પછી ઝારી તરત જ આમ કરી લઈએ, પછી ટેબલ ઉપર મેકી એકટાણું કરવા બેહી ને તે પેલા કુલર ખાઈ પછી ભોજન કરીએ. સરસ. આ નવું સાંભળવા મળ્યું. બે છોકરાને સવારમાં રસ કરાવ્યો કા હે ને કાલી ખોટો કા ક્યાંય જવું ન હોય ને. એટલે જો હવે અમે ઉપડી અપેક્ષા કરે ત્યાં ચા નાસ્તો કરીને પછી અમે જવાના છીએ બહાર ત્યાંથી મંદિરે. જય શ્રી કૃષ્ણ. એટલે અહીંયા તો શું કે ચા નાસ્તા ચાલુ થઈ ગયા લાગે છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે લે. હા રાજુભાઈ વન્સ અગેન હેપી બર્થડે. હવે કેક હરક પદુડ્યું કાકી દીકરી. મેં વળી મારે કરાવવાના છે ને બાર એટલે મેં કર્યા નથી. હા સાચી વાત કરી. આજે માસીને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ મળી જ નહીં માસી? થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. આવે ને થેન્ક યુ સોરી ઓલ રાઈટ બોલતા મમ્મી એમ કે મમ્મી ઓલ રાઈટ એટલે કેમ છો એમ. આપણે એમાં કે કેમ છો એમ કે ઓલ રાઈટ ઓલ રાઈટ. ઓલું કરતા ને ભાઈ કે બે વચ્ચે કે હા પેલા મામા બનતા અણવર. ચાલ અહીંયા આપણે કેન્ડલ નથી કરવી. રાજુભાઈ દિલીપ કુંવર યાદ જો કરતા આજે હતા. બર્થડે છે બેન ભાઈ ઓલા શું કહે ભાઈનો ગઈ શાળા બનાવીનો. હા શાળા બનાવીનો પેલી ને બીજી એટલે ગઈકાલે અમે સોજી નહીં કરી અને આજે અમે ઢોકળા નહીં કરી. એને રાજુભાઈ ના હેપી બર્થડે ડિયર રાજેશ. હેપી બર્થડે. જેટલા પાડવા મળે એકબીજાને ખવડાવી દે બેલો હવે. કાનુડાની સાક્ષીમાં તમારી બર્થડે ઉજવાય. એટલી આવો. મારા આમ કાપું તું પણ ઠાકોરજીની સાક્ષીમાં બર્થડે ઉજવાય છે. શું કામ હે? ફોટો પડાવી. લે. અરે વાહ સરસ. આવો
ઠાકોરજી પધારો. હા હા, ગાડી લેવા તમારે જ જવાનું છે. આજે અચાનક પ્લાન થઈ ગયો હું અમારો એ જ કહું, તમારે તો આ બાજુ થાવ તારો પડે. અચાનક સારા કામમાં ભળી જાય. આપણે અપર મહિનો હતો ત્યારે 2 વખત ભળી ગઈ. આપણે એ જ કીધું ને. એટલે કોઈ 2 વખત સારા ભળી કામમાં ભળી જ જાઓ. ગયા. હા તમારી સરસ. ખુશીમાં અમે રિયલી સામેલ છીએ, હેપી okay? રિયલી હેપી ફોર યુ. થેન્ક યુ. અશ્વિના ભાભી આવી આપણા ઘરમાં નવી ગયા. ગાડી હા એટલે કોઈ રિયલી હેપી ફોર યુ. મેં સવાર પપ્પાને જ કીધું પપ્પા આપણા ઘરમાં નવી ગાડી. ના 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 કારણ કે બરાબર આપણે છે. ગાડી તો લેતા હોય પણ બ્રાન્ડ ની આપણે ક્યારે મેં તો એટલે આમ પેલું લાગે આપણે વધારે ખુશી હોય ખબર ના ના બરાબર Of છે. course, yeah, right. ઓફ કોર્સ કેમ નહીં. ખુશીમાં કઈ જગ્યાએ હે કઈ જગ્યાએ જામ? જલ્દી લે. રાજેશને લે જામો અહીંયા જો અમે લોકો અહીંયા આવી ગયા છીએ. હા હા કિયાના શોરૂમમાં. 14 જણ આવ્યા છીએ. પ્રશ્ન જોરદાર મોટી છે એલા બહુ મસ્ત લાગે. વાર છે કે પોતે છે ક્યુ મોડલ બહાર પાડવું. ફાઇનલી જો અમારી કારની કી આવી ગઈ છે. થેન્ક યુ સો મચ. બે ત્રણ બંગલાના કા એટલે લાંબો પડ થઈ જાય. ચલો આવી રહી છે આપણે 111માં. હા એટલે કે 111માં. કોંગ્રેચ્યુલેશન્સ પિન્ટુભાઈ, અપેક્ષા. બસ આટલી ને આટલી સરસ ખુશી અમને દેતા રહ્યો. તમારા ઘરમાં નવી નવી ખુશી આવતી રહે. નહીં દેવા બધાના મોટાના નહીં? આશીર્વાદથી આજે અમારી ઘરે મસ્ત કાર આવી છે. કોંગ્રેચ્યુલેશન દેવા. જય શ્રી કૃષ્ણ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. નાસુ આવી ગયા છે. નહીં, દેરાણી જેઠાણી બેયને નાસો આવી ગયા છે, ઇમોશનલ થઈ ગયા છે. જો ભાઈ આ તારે છોડાવવાની છે? સારી છે નહીં? હે હું ઉડી એવી આવશે તો પછી કાર નો મતલબ રહેશે અલી. પણ જ્યાં લેન્ડ કરી ત્યાં લેન્ડ થશે, ઓલું સ્પેશિયલ નો જોઈએ ને. ઓકે 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 જગ્યામાં લેન્ડ થઈ જાય તે બધા ટેસ્ટિંગ કરાવે છે જો. ઓકે. હા ત્યાંથી નહીં જાય, અહીંથી જો ગાડી બ્રેક મારી દેશે. સ્ટન થઈ ગઈ. કીથી પાર્કિંગ ઓટોમેટિક parking છે ગાડી. ઓટોમેટિક પાર્કિંગ. પાકી ગાડી એમ. પાકી ગાડી છે, સાચી વાત છે. માણસોની ખબર ઓ મમ્મી હું ગયા મમ્મી આ બોટલનું પાણી લાવીશ તે. ઉભેર બોટલી રાખીને જાઓ. ગંગા ને જમુના શેટી થઈ પીવો પાણી ના પ્રભુ બાટલીમાંથી લઈ. જબરજસ્ત હો, પણ ક્યાં શું જા દેવમ કિયાના શોરૂમ આવી ગયા છે. પિન્ટુભાઈની ગાડી પર આપી દીધી છે. સારી બધી શીખવાડી છે. હા હાથે ચાર્જર ચલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અરે ગણપતિ દાદાને બે ગણપતિ બાપાને બેહાડે છે. હા ને ગોળી બેસી ગયા છે ગણપતિ દાદા અને અહીંયા ઠાકોરજી. એ ભાભી એક ઊભી રીલ કોક લો ને. ભગવાન ને હતા જે મારી ચારમોના હાથે છે ને અમે સરસ હા બેટા ભગવાનની પ્રે કરશે અને ચામુ જો અમારા ઠાકોરજી અહીંયા બિરાજમાન થઈ ગયા છે. હવે ચલો આપણે તું બેસી જા ને પછી હું બેસું. ચાલ તે પૂરા કર્યા છે મા તારા આશીર્વાદ મને બહુ હા એ વાત સાચી. સરસ. અરે વાહ કેવું ફીલ થાય ચારમુ. થોડોક સાથ આપે હું ઓલી બાજુ જતી રહું ચારમીની બાજુમાં. અહીંયા વઈ બરાબર છે ને ભાભી? અહીંયા હા બહુ મસ્ત છે. આમ જુઓ બે જણ મસામાં. યાસી બેસી જા પાછળ અહીંયા આવી જા. એસો અહીંયા ચારમો અહીં જો તમારો દીકરો 1 મિનિટ ફોટો પાડો. લાયસન્સ એસો આમ જો. તો હમણાં ચારમી ગાડી લઈને હાલતી થઈ જાય, આપણે બધા ઊભા રહી જતા. સાચી વાત છે. મગજમાં આવું ખરા છે નો હોય એવું આવે. કેવી લાગી અંકલની કાર? બહુ નાઈસ, સરસ. નેક્સ્ટ ઓકે.
મેં એવું વિચાર્યું કે ચાર્મીની પહેલી ગાડી આવી છે તો બીજી કેવી હશે? એટલે હા સરસ એટલે મારા પિન્ટુભાઈ બહુ સરસ લાગે છે. આ કારમાં બેઠા ને પછી વધારે સારા લાગવા મળે. સારા તો લાગતા જ હતા પણ આ કારમાં બેઠા પછી વધારે સારા લાગવા મળ્યા. બાય ધ વે કોંગ્રેચ્યુલેશન્સ. અને આટલી ને આટલી સરસ સરસ કાર છોડાવતા રહ્યો. હું જો ટોયટન છે અહીંયા હેન્ડ પેલું બ્રેક મારું હેબિટ પડી ગઈ અહીંયા કાંઈ નથી બધું અહીંયા જ છે ચાલો હવે આપણી સવારી ક્યાં ઉપડી? વોટફોર્ડ ટેમ્પલ સરસ છે નહીં પિન્ટુભાઈ કાર? કા સરસ છે મને કલર બહુ ગમ્યો કલર મને બહુ ગમ્યો. હા એસી ચાલુ થયો બરાબર કે લોકો કલર બહુ ગમ્યો. નાના સરસ છે. તારા ભાઈની ગાડી લઈને ખુશીમાં હવે જઈએ છીએ નહીં. મંદિર ત્યાં દર્શન કરીને અમે નીકળશું. આ બાજુ વળે છે. બેસ્ટ હું માનું છું બે શબ્દ પૂરીશ. પિન્ટુભાઈને ઘરે નવી કાર સરસ સરસ મને બહુ ગમ્યું મસ્ત કાર છે એને અમે નવી લેવી હતી ચલો સરસ અને પહેલી જ ગાડી મસ્ત પૂરી હતી થયું. હા અસી તું પૂરીશ અમારે ઘરે નવી કાર આવી. કોંગ્રેચ્યુલેશન પટેલ ફેમિલીને. પટેલ ફેમિલીને સાચી વાત છે. પટેલ ફેમિલીને પટેલ બ્રધર્સ. આમ જોવા જઈએ તો આપણા ઘરમાં પહેલી નવી કાર આવી આમ તો પેલી નવી કાર. અમારે તો અમે કોઈ દિવસ બ્રાન્ડ ન્યુ નથી છોડાવી. ઓકે એકદમ બ્રાન્ડ ન્યુ નહીં. બ્રાન્ડ ન્યુ નહીં. બ્રાન્ડ છોડાવીએ પણ બ્રાન્ડ ન્યુ નથી છોડાવી. બ્રાન્ડ વાપરી છે. બ્રાન્ડ વાપરીએ છીએ પણ બ્રાન્ડ ન્યુ નથી છોડાવી. મસ્ત ગાડી છે. બહુ સરસ છે. ફીચર્સ સરસ છે. મને ઓલું બહુ ગમ્યું. કયું? પાર્કિંગ વાળું. પાર્કિંગ વાળું ઓટોમેટિક ને? ઓટોમેટિક. પાર્કિંગ માંથી ગાડી કાઢવી હોય ને બે ગાડી વચ્ચે તો કે લઈને કાઢીને ખબર તમારી બીક ના લાગે. હા એ વાત સાચી. એટલે સરસ છે. નેક્સ્ટ તારી ઓલી EV9 એ છોડાવી લ્યો તમે. ચાલો એની તારી તો સેકન્ડ ગાડી રેન્જ રોવર જ આવશે. પપ્પા મમ્મીની છે એમાં. લે રેન્જ તો તે વાપરી લીધી એક વખત. આને રેન્જ નું નથી બહુ ગયો હાજી રેન્જ નો બહુ નથી ગયો મારી પપ્પાને દીકરીને. BYD માં ઇન્ટરેસ્ટ છે પણ કોઈ બીજા કોઈ ઇન્ટરેસ્ટ નથી લેતા મને છે જય મને BYD નામ નથી ગમતું. મને એ જ BYD નામ નથી ગમતું. મને સાચી વાત છે. BYD કેવી છે? એટલે કે મને નામ નથી ગમતું એટલે હું ઇન્ટરેસ્ટ નથી બાકી લેતી. ગાડી બહુ સારી છે ટીકોઈની. એ બધા કહે તો છે કે સારી આવે છે. ગાડી અને એ તમને મેન્ટેનન્સ બી ઓછું છે BYD હા, નું. બધા કહે તો છે. ઇન્ટિરિયર બહુ મસ્ત છે એનું. તમે ચાઇનામાં એક વળાંક ગયા, તમારે બહુ વખત ગાડી છે રૂબરૂ એની. જોવા લઈ જાય તો ખબર પડે કા. હા હવે જાશે. એને તો જોઈ લીધું. ચેક કરાય ના બરાબર છે એમાં. યાશી તને ગમી અંકલની કાર? તમે એક્સપ્રેસ ઓછું કરી બાકી આપણે બધું જ ગમતું હોય. હા એવું જોઈએ ને યાશી. એ એનું છે ને એનર્જી રૂપા સેવ જેવું કરીને કામ કરશે હા રૂપા સેમ સાચી વાત છે. એનર્જી સેવ કરીને રાખે. એ લોકોને રૂપા જેવું કામ કરે છે. હા. બધું જોયા કરે. એને કહાની એવો જ નથી. કહાની એવો જ છે આ. હા, એટલે તને બોન્ડિંગ હોય ને એટલે સાચી વાત. એટલે વાઇબ્સ મેચ થાય તો જ બોન્ડિંગ થાય. હા ચાલો મંદિરે દર્શન કરતા આવીએ. ફાઇનલી તારે આજે મંદિરે જવાની ઈચ્છા પૂરી થશે. થેન્ક યુ. ચાલો લે જો ગાય બોલી. હું તો એમ દૂર જ કરું પિન્ટુભાઈ કારણ કે મને પાર્કિંગનો પ્રોબ્લેમ નહીં એટલે બે કારમાં એક કારનું પાર્કિંગ કરું. સફરજન છે. ઠાકોરજીની ગાડીમાં ના બેસાડી રખાય. ના ના આવે જ છે બધા ઠાકોરજીને લઈને. હા હા એ મુગટ નથી ભાભી ઠાકોર. રાવણ છે રૂડો કે વૈકુંઠ નહીં રે આવું. શ્વાસ ચડ્યો સીડી ચડે એટલે જીવન રાવણ છે રૂડો કે વૈકુંઠ નહીં રે આવું. હા પડે એક ઊભી રીલ કોક લો ને ભાભી. ઊભી જ છે. ઊભી ચાલ સરસ લે. અરે વાહ યાશો અહીંયા આવતી બેટા ચાલ. ઉપર કેમેરામાં આ બાજુ ચાલ યાશો ચપ્પલ તો કાઢ બેટા. ચપ્પલ કાઢ અને મોબાઈલ મૂકી દે. અને શેતાર લેંગો ઊંચો લઈ લે યાશો. મોબાઈલ આપી દે બેટા દાદાને. ઓકે પ્લાઝો હા પ્લાઝો છે ઊંચો પકડ. છોકરીઓના કપડા ક્યાં બગડે એમ છે લાલ કલર ને લાલ કપડા ઊભી જ યાશો. એટલે એનો આમ કર બેટા પગ ઊંચો. તો ગુલાબીમાં પિંક કલર હોય એટલે દેખાય. ગલી ગલી થાય છે ને એટલે યાશી રાજુ મામાને કહે કે આપણે ઘર સુધી મૂકી જાય આવી રીતે. હા આમ ઉભી રહે આગળ અહીંયા હા બસ રેડી સરસ લ્યો. જો એના પપ્પાએ હારા પગ પાડ્યા છે અમે હારા પાડ્યા જો સરસ તમે પણ જૂનામાંથી ભૂલ શીખી લીધી. રાજુ મામા નો મૂકે તો વસ્તુ અલગ છે તને નીચે કા હે આશુ રાજુ મામા નીચે નતા મૂકતા મારા નો એ કેમ કે પગ ધોવારાય છે. રાખો નતર પર પછી રોજકી ન કરીએ કે. ના ના તું તાર પપ્પાને કેતી એટલે અપેક્ષા ખરી પરીક્ષા તો હવે છે. હે માસા હા ઈ વાત બરાબર
તારા પગલા અહીંયા પાડવાના. રાજુભાઈ તો તમે ઊંચી કરજો રાજુભાઈ તું અપેક્ષા અહીંયા ક્યાંક પાડી દે. હેલ્પ કરો કે અહીંયા કે નહીં ત્યાં થાળી નજીક ત્યાં કરીએ હા ચાલો ભલે એવું હોય તો આ માથે ઊભી રહી જાય. કરજો પિન્ટુભાઈ થોડી અને આયનની ઘોડે અહીંયા હેલ સિરિયલ જોતા હોય ને એમાં આવતું હોય છે. ઓકે હમણાં તો હું સમજો પિન્ટુભાઈ ને. એ લે અરે વાહ હે લે હા વચ્ચે લઈ લે. આ જો પિન્ટુ ધોવાઈ જશે ધોવાઈ જશે લે એ બે કેટલા કિલો હતા? 52 કિલો શ્રીફળ પડી શ્રીફળ વધે તો અહીંયા લે, હાલો હવે. કરીને હે ને હા પછી આમ કરજો ગાડી પર અહીંયા 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 જ ફોડવાનું હોય રાજુભાઈ અરે રાજુભાઈ આવડે છે મને ફોટો પડાવો જ મારે. ના ના ભલે કાંઈ વાંધો ખરું? પણ એ પથ્થર નથી. પૈડાનું માન નથી ધરતીમાનું માન આ જોયું? ક્વોલિટી જોઈ આની? જોરથી અરે વાહ આનો ઊંધા હાથે હેડો તો. આજે ત્રણેય કારનું મળે છે બીજા તમે અલગ અલગ કરીને બેકમાં જવા દે. હા હા નકા લપાસ તરફ સરસ બાય બાય પિન્ટુભાઈ ઓર્ડર કરી પિન્ટુભાઈ હવે બહાર ખાવ તમે વાંધો નહીં. લઈ જાઓ. મેં અપેક્ષા હું કહું છું હવે તમે બહાર ખાવ પિન્ટુભાઈ ને એમ કહું છું કાંઈ વાંધો નહીં તમે બીજી લઈ આવજો હા હાલો તે અમે એવું જ કરીએ છીએ. સારું લાગે. ગાડી બેસવું હોય હાલો આપણે મળ્યા જય શ્રી કૃષ્ણ. આપણે મળ્યા નીકળી જવાના હતા. બરાબર જ છે હા હમણાં મળ્યા બરાબર છે આ છે ન્યા તાવું છે. બજાર મજા આવી. હું આવજે તમે. નથી રાજુભાઈ સોડા છે સોડા રાજુભાઈ સોડા છે સોડા આપણે મળ્યા પાછા પણ બધી બાટલી મૂકી દીધી એમ લેવાય અમે બુધવાર મળશું પણ પણ તને નહીં મળે એમ કે હા. મળશે ને એમ મળવા હા, દઈશ તને હું. ઈ હક નહીં લઉં એક જય શ્રી કૃષ્ણ હાલો આપણે પાછા મળ્યા વેનસડે જય શ્રી કૃષ્ણ. હાલો હાલો આવજો 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 સરસ તમે બધા અહીંયા હતા તમને મજા આવી શકું એમ કાંત કાંત એને એવું થયું જોવા જાય કે કાન વાળીને કાન પેલું છે હોના બુટી બીજી નવી હતી મેં જોઈ કાનમાં જોવા જાય. હાલો જય શ્રી કૃષ્ણ મળ્યા આપણે હાલો હાલો જય હાલો બાય 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 જો ચાલો હવે જો ઘરે જઈએ છીએ શીખ્યું તો ગમે આવડે. શીખ્યું તો આવડી જાય હા, આવડે હાલો આવજો જય શ્રી કૃષ્ણ તો રમી રમીને થાકી ગયા છે જો અમારી મિની છે ને આવી ગઈ છે ઘરે હવે પલકબેનની ઘરેથી એટલે મસ્ત એન્જોય કરે છે કારણ કે ત્યાં ખૂબ રમી હશે બધા છોકરાઓ પલકબેનના ફ્રેન્ડના છોકરીઓ બધી હા સ્લીપ ઓવર કરે પલકબેન કે હવે તમે ચિંતા ન કરતા 4 ઘર છે મિની માટે મેં તો મારે એક ઘર વધ્યું મિની તો કે તમે ચિંતા ન કરતા અમારે બધા નંબર મોકલીશ કે કોકને કોક તો તમારે મિનીને મળી જ જશે કે હારું હાલ અમે હાર્દિકની ઘરે જતા આવીએ ઈમાન શું મારી પાછળ થયું ઈમાન શું તારે નહોતો જવાની જ હતી કાલે યા શું હું કહું તું મારી પાછળ થયો એમ શેની વાત થાય તું કે આ રાંદલ હે પ્રોગ્રામ શું છે? રાંદલમાં તેડ્યા છે તો અત્યારે ગરબા ગાવાના છે એટલે ખાલી છોકરીઓને જ કીધું છે કાલે એટલે ઘરના ફેમિલી તો હશે જ જે ક્લોઝ હોય એકદમ પણ ફ્રેન્ડ સર્કલમાંથી ખાલી છોકરીઓને કીધું છે ગરબા રમવા તું ઘોડો ખૂંદવા આવીશ Yes. સારું હાલો તો જો અહીંયા જવાનું છે નજીકમાં એમાં તો યાશી મિની ડેડી 3 જણ મૂકવા આવે મને કાંઈ યાશું કરતું આમ જો તમારે આમ ચશ્મા કરીશ. લે તું ક્યાં ગજરા જેવું શીખી ગયો કે વિડીયો લઈશ તો કેવું ચશ્મા કરીશ ગજરા એવું કરે ખબર છે ના હું પહેરતો જ પહેર તો મને કેમ ખબર છે. પહેરે છે? ક્યાં ગઈ મિની મીનુ ઓકે ને બેડમાં ઘૂસી ગઈ ઓકે એ મીનુ બેડ ગાર્ડ કારમાં જ રાખું છું. ના ઘરમાં ઈ ક્યારેક સુગસ કયા શું પલકબેન એમ કહેતા હતા કે કારમાં આ પેલા એના બેડમાં સૂતી જ નથી. હા એનો ક્યાં નો સુવે એનો બેડમાં નાનો સન છે ને એની જોડે વાઈ મને ફોટા મોકલ્યા હતા બધાય મસ્ત ફ્લોર ઉપર પથારી કરી હતી અને આજુબાજુ છોકરાઓ હતા ને હું તને મોકલીશ આ શું વિડીયો અને વચ્ચે મિની બેન એન્જોય કરતા હતા એટલે સૂતી હતી કે રમતી હતી? એટલે સૂતી હતી મને જ્યારે મોકલ્યું ત્યારે પણ એ રમી જોઈ ને હવે કે મને જ્યારે ફોન કર્યો ત્યારે એમ કહેતા હતા કે એ થાકીને હવે સૂતી છે એટલે અને કાલ સાંજે ફોન કર્યો ત્યારે પાર્કમાં રમતા હતા બધા આ મને કીધું પલકબેને કે પાર્કમાં લઈ જતા હતા. મજા પડી ગઈ હો મિનીને પણ ફ્રેશ થઈ જાય ને તો અલગ મળે ને આમ. હા એટલે મજા પડી ગઈ મિનીને બિપિનભાઈ લોકો પહોંચી ગયા છે નહીં હવે કે નહીં અમારા વાત થઈ હતી હિતેશભાઈ જોડે. હા કામ હતું તે. એટલે બિપિનભાઈ નંબર આપ્યો હિતેશભાઈને. હવે હિતેશભાઈ ટેક ઓવર કર્યો ને કેસ. બિપિનભાઈનો બિપિનભાઈને ટેકો
હસબન્ડ મેં નંબર આપ્યો તો ગઈ વખતે પણ એને ના ડિલીટ કરી નાખ્યો છે લગભગ બાય મિસ્ટેક. નહીં ચાલતો નંબર ઓ ખબર નહીં ચેન્જ શું કર્યું છે. વખતે બીપી થાય તો. નંબર ચેન્જ નહીં છે પણ કંઈ ખબર નહીં હવે ઇન્ડિયન નંબર આપ્યો હશે ઓ ના ના મેં એનો આપ્યો તો. તો ફરી વાર માગે મારી પાસે નંબર તો જોઈએ. હાલો છોકરીઓ લાઈનમાં લઈ જાઓ આ છોકરીઓ લાઈનમાં સંતા કુકડી રમીએ ચંપા કહે સોચર ચાલો સંતા કુકડી રમીએ ચંપા કહે સોચર ચાલો સંતા કુકડી રમીએ ઓઠો તે ગાવ આપણે કોને દઈએ ઓઠો તે ગાવ આપણે કોને દઈએ ઓઠો તે ગાવ આપણે અંબા મને દઈએ ઓઠો તે ગાવ આપણે અંબા મને દઈએ અંબામાં તમે ક્યાં સંતાના અંબામાં તમે ક્યાં સંતાના મુરે સંતાણી મારા આરસુર ગામમાં મુરે સંતાણી મારા આરસુર ગામમાં આરસુર ગામની ओलू फैशन का है ये जलवा थोड़ा थोड़ा મળીએ આપણે મજા આવી ગઈ નહીં હા ચાલો આવજો હાર્દિકભાઈ આવજો